નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના જન્મદિવસની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરાના વોર્ડ નંબર 12માં પણ આ પ્રસંગે એક પ્રશંસનીય સામાજિક કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર અને તેમની ટીમ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। પડેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા। મળતી માહિતી મુજબ ભીલ ગામના મઢી વિસ્તારમાં અન્ય સ્લમ વિસ્તારોમાં વસતા પરિવારોના બાળકો જેઓ ભણવા ઈચ્છે છે પરંતુ આર્થિક સંકળામણના કારણે શૈક્ષણિક સામગ્રી ખરીદી શકતા નથી, તેવા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આ ભગીરથ કાર્ય હાથ ધરાયું હતું। આ સેવાકીય કાર્યક્રમમાં વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોરની સાથે ભાવિકાબેન, કિરણભાઈ તડવી, અક્ષય વિચારે તેમજ કોંગ્રેસના અન્ય સક્રિય કાર્યકરો અને સાથી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ અમારા નેતા રાહુલ ગાંધીજીની જન્મદિવસ નિમિત્તે અમે ભીલ ગામ મુકામે અમે નાના બાળકોને અને 1 થી 8 થી 9 ધોરણ લગીન બનતા બાળકોને નોટબુક અને ચોપડાનું વિતરણ કર્યું છે। કેમ કે જે સ્લમ વિસ્તાર છે ત્યાં નોટોનો અમે અલગ અલગ વિસ્તારોમાં 2000 નોટોનું અમે વિતરણ કરવાના છે, જેથી આવનારું ભવિષ્ય માટે છોકરાઓને ભણવા માટે અમે પ્રોત્સાહિત કરી રહ્યા છે। જેમ કે અમારા કવિસર સાહેબે પ્રોત્સાહિત કર્યા લોકોને, કલેક્ટર સાહેબે કર્યા, અમારા વડોદરા એક સારું એક પ્રોગ્રામ આવકારદાયક એક પગલું હતું, એ રીતે એક અમારું આ બી પગલું રહેશે કે અમારા રાહુલ ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે અમે આ લોકોને નોટબુક અને ચોપડાનું વિતરણ કરીશું।